ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભણીશું વિષય ગુજરાતી, ગ્રામરનો ટોપિક છે જેનું નામ છે સ્વર અને વ્યંજન. સ્વર એટલે શું? તો કે સ્વર અને વ્યંજન એટલે શું? તો કે ભાષાનો નાનામાં નાનો એકમ તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓ પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. એટલે કે સ્વર અને વ્યંજન એટલે શું? તો કે ભાષા હોય, ગુજરાતી ભાષા છે તેનું નાનામાં નાનો ઘટક તે ધ્વનિ એટલે કે અવાજ છે. ભાષાના આવા ધ્વનિઓ પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. એટલે કે આપણે જે કંઈ પણ બોલીએ છીએ, જે કંઈ પણ વાતો કરીએ છીએ તે સ્વર અને વ્યંજન તરીકે જ ઓળખાય છે. જીભ છે, જીભ એ મોંમાં હલનચલન કરી શકતો એક અવયવ છે. જીભનો કોઈ એક ભાગ મોંની અંદર ઊંચો નીચો થાય છે ત્યારે મોંના જુદા જુદા પોલાણોમાંથી હવા પસાર થાય ત્યારે સ્વર અને વ્યંજનનું નિર્માણ થાય છે. હવે તેમાં આપણે જોઈએ, પહેલું છે સ્વર. સ્વર એટલે શું? તો કે મોં કે નાકમાંથી બહાર નીકળતી હવા કોઈ પણ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થાય ત્યારે બહાર નીકળતા ધ્વનિઓ સ્વર ધ્વનિ છે. દાખલા તરીકે બધા સ્વર અ, આ, ઈ, ઉ, બધા જ સ્વર મોં કે નાકમાંથી બહાર નીકળતી હવા કોઈ પણ અવરોધ વિના એટલે કે કોઈ પણ જાતના અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થાય ત્યારે બહાર નીકળતા ધ્વનિઓ સ્વર છે. એનો ઉચ્ચાર બીજા કોઈ પણ ધ્વનિની સહાય વિના શક્ય થઈ શકે છે. હવે આપણે જોઈશું વ્યંજન. વ્યંજન એટલે શું? તો કે ફેફસામાંથી નીકળતી હવા સ્વર પેટીમાંથી પસાર થઈ મોં કે નાકમાંથી બહાર આવે છે. આ રીતે બહાર નીકળતી હવા શ્વસન તંત્રના માર્ગમાં આવેલા અવયવો દ્વારા આંશિક રીતે કે સંપૂર્ણપણે અવરોધાતા જે ધ્વનિઓનું નિર્માણ થાય છે તેને વ્યંજન કહે છે. આ વ્યંજનનું એકલું ઉચ્ચારણ થઈ શકતું નથી, એને સ્વરની સહાય લેવી પડે છે, અર્થાત સ્વરની મેળવણી કરવી પડે તે વ્યંજન. નાદતંત્રીના કંપનની દ્રષ્ટિએ આવા ધ્વનિના બે ભાગ પડે છે. તેમાં પહેલો ભાગ છે અઘોષ ધ્વનિ અને બીજો છે ઘોષ ધ્વનિ. તો હવે આપણે ભણીશું ઘોષ ધ્વનિ અને અઘોષ ધ્વનિ વિશે. અઘોષ ધ્વનિ ઉચ્ચારણ સમયે નાદતંત્રી મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચારણ સમયે નાદતંત્રી અલ્પ માત્રામાં કંપે ત્યારે તે અઘોષ ધ્વનિ કહેવાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, પ અને ફ. અઘોષ ધ્વનિ એટલે શું? તો કે ઉચ્ચારણ સમયે એટલે કે બોલતા હોય ત્યારે નાદતંત્રી છે તે મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચારણ સમયે નાદતંત્રી અલ્પ માત્રામાં કંપે એટલે ધ્રુજે ત્યારે તે અઘોષ ધ્વનિ કહેવાય છે. ત્યાર પછી આવે છે ઘોષ ધ્વનિ. એટલે શું? તો કે ઉચ્ચારણ સમયે નાદતંત્રી સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં કંપે ત્યારે તે ઘોષ ધ્વનિ કહેવાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ અને ભ. ફેફસામાંથી નીકળતી હવાના પ્રમાણની દ્રષ્ટિએ પણ આવા ધ્વનિઓના બે ભાગ પડે છે. પહેલું છે અલ્પ પ્રાણ ધ્વનિ અને બીજું છે મહાપ્રાણ ધ્વનિ. હવે આપણે જોઈશું અલ્પ પ્રાણ ધ્વનિ. વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ વખતે
ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ ઓછું હોય ત્યારે અલ્પપ્રાણ ધ્વનિનું નિર્માણ થાય છે. દાખલા તરીકે ક, ગ, ચ, છ, ટ, ડ, ત, દ, પ અને બ. હવે આપણે જોઈશું કે મહાપ્રાણ ધ્વનિ એટલે શું. હવે આપણે જોઈશું મહાપ્રાણ ધ્વનિ. વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસામાંથી નીકળતી હવાનું પ્રમાણ વધારે હોય ત્યારે મહાપ્રાણ ધ્વનિનું નિર્માણ થાય છે. દાખલા તરીકે ખ, ઘ, છ, ઝ, ઠ, ઢ, થ, ધ, પ અને ફ. ઉચ્ચારણની દ્રષ્ટિએ વ્યંજન ધ્વનિના મુખ્ય 5 ભાગ પડે છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. નાદતંત્રીના કંપનની દ્રષ્ટિએ આ 5 ભાગના વ્યંજનોના પ્રથમ 2 વ્યંજન એટલે કે અઘોષ ધ્વનિ છે અને ત્રીજો અને ચોથો વ્યંજન એટલે ઘોષ ધ્વનિ છે. એ જ રીતે ફેફસામાંથી નીકળતી હવાના પ્રમાણની દ્રષ્ટિએ આ 5 વિભાગનો પહેલો અને ત્રીજો વ્યંજન ધ્વનિ અલ્પપ્રાણ ધ્વનિ છે અને બીજો અને ચોથો વ્યંજન ધ્વનિ મહાપ્રાણ ધ્વનિ છે. પછી આવે છે અનુનાસિક ધ્વનિ. ઉચ્ચારણ વખતે હવાનું મોજું નાકમાંથી કે મોંમાંથી પસાર થઈ બહાર આવે ત્યારે જે ધ્વનિ નિર્માણ પામે તે અનુનાસિક ધ્વનિ કહેવાય છે. દાખલા તરીકે ણ, ન અને મ. ત્યાર પછી આવે છે અક્ષર. સામાન્યપણે આપણે વર્ણ અને અક્ષર બંનેનો એક જ અર્થ થાય એમ માનીએ છીએ, પણ વર્ણ કે ધ્વનિ એ ભાષાનો નાનામાં નાનો ઘટક છે. જ્યાં એ આ ઘટક શ્રેણી રૂપે ઉચ્ચારાય ત્યારે અક્ષરની રચના થાય છે. વ્યંજન સ્વરની મેળવણી સાથેનો જે એક ઘટકરૂપ સમૂહ હોય તે અક્ષર તરીકે ઓળખાય છે. એમ પણ કહી શકાય કે ફેફસામાંથી આવતી હવાના એક ધક્કા સાથે જે ધ્વનિઓ એકી સાથે ઉચ્ચારાય તે અક્ષર. દાખલા તરીકે ક પ્લસ અ એટલે ક, ક પ્લસ આ એટલે કા, બ પ્લસ આ એટલે બા. અહીં ક, કા અને બા આ ત્રણેયને અક્ષર કહેવાય ને ક, અ, આ, બ વર્ણો કે ધ્વનિઓ કહેવાય છે. સમજાઈ ગયું બધાને? તો મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.